ઓકે, શું કહેશો આજે લીંબડીની મુલાકાતે હતા? જય માતાજી। આજે લીંબડીમાં જે અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ તો ઠીક છે, પણ અન્ય 18 વર્ણોના ભાઈઓનો સાથ સહકાર મળી રહ્યો છે અને રથ જે અમે નીકાળ્યો છે એમાં ખૂબ અમને સહયોગ મળી રહ્યો છે અને સરસ એવું મારું ત્યાં માન સાથે સન્માન કરવામાં આવ્યું છે અને સરસ એવું આંદોલન ચાલી રહ્યું છે। રાજકોટ પછી સીધા જ અહીં તમે દેખાણા, કેમ એવું થયું? બસ થોડા દિવસ હું બીમાર પડી ગઈ હતી, બધાને ખ્યાલ છે કે મારી તબિયત સારી નથી, એટલે હું આરામમાં જ હતી જી। હું વિશુભા સતુભા ઝાલા, સુરેન્દ્રનગર જિલ્લા કન્વીનર શ્રી અસ્મિતા અને સદભાવના સમિતિનો ત્યાં જિલ્લાનો કન્વીનર છું। હવે આપને ખ્યાલ છે કે રૂપાલાભાઈનો જે પ્રશ્ન છે એ અમે છેલ્લા 25 દિવસથી બિલકુલ શાંતિથી લોકશાહી ઢબે અમે સાહેબ આ રજૂઆત કરતા હતા, પણ ભગવાન જાણે આ પક્ષની શું મજબૂરી છે કે એક બાજુ 23 કરોડ હિન્દુસ્તાનનો રાજપૂત છે અને એક બાજુ ફક્ત પરસોત્તમભાઈ છે, પણ છતાંય અમારી આટલી લાગણી કે રાજકોટની અંદર અમે 5 થી 7 લાખ માણસ ભેગા કર્યા, જ્યાં તમને કોઈટલું શિસ્ત ને ડિસિપ્લિનથી અમે સાહેબ ત્યાં વર્ક કરેલું છે કે એક તસુભાર પણ ક્યાંય દેશની સંપત્તિને નુકસાન નથી કર્યું, એટલી ડિસિપ્લિન જ્યાં ટીટોડીના ઈંડાને પણ અમે ડેમેજ નથી થવા દીધું, આટલી શિસ્ત ડિસિપ્લિનથી ત્યાં 5 થી 7 લાખ માણસ ભેગું થયું, પણ છતાંય એમને સાહેબ આ બધું અનદેખી કર્યું। એમને કદાચ રાજપૂત સમાજના વોટની જરૂર નહીં હોય તો અમારે પણ આ પક્ષની જરૂર નથી। હવે આના માટે જે અમે ધર્મરથ નક્કી કરી નાખ્યો છે, સમગ્ર ગુજરાતમાં 4 ઝોનમાં પાડી અને અમારા જે પણ મા ભગવતી કુળદેવ એની આશીર્વાદ લઈ અને જે ધર્મરથ કાઢ્યો છે એમાં અમે ખુલ્લેઆમ ભાજપ વિરુદ્ધની અંદર મતદાન કરવા માટે એની સામે જે પણ પક્ષ હોય, ચાહે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, એને તમારે અભૂતપૂર્વ આપનો કિંમતી વોટ આપીને તમે જીતાડો, કારણ કે જ્યારે અસ્મિતાનો સવાલ હોય ત્યારે કોઈ પક્ષ જો અમારું ન માને તો એ પક્ષ સાથે અમારે, કારણ કે અમારો 20 વર્ષથી સાહેબ 90 થી 95% પક્ષ ભાજપ સાથે જોડાયેલો હતો અને આજ અહીંયા જે ઊંચાઈ પહોંચવા 2 સીટમાંથી તમને કોઈ આટલી સીટે પહોંચાડ્યા છે એમાં રાજપૂત સમાજનો બહુ મોટો છે। આજે તમે જે ભગવાન શ્રી રામનું નામ લો છો ને જે 2 સીટમાંથી 300 પહોંચ્યા એ અમારા પૂર્વજ, અમે એના સીધી લીટીના વારસદાર છીએ। જો અમારા પૂર્વજના નામ ઉપર તમને આટલા બધી તમે જો વોટ લેતા હોય, એના જે વંશજો છે એને તમે જો અર્ધૂત કરતા હોય તો આ તો અમને મંજૂર નથી। એટલે હવે અમે આના માટે જે લડત હવે ચાલુ કરી દીધી છે અને તમારા વિરુદ્ધમાં જે પણ અમારે કરવાનું થતું છે લોકશાહી ઢબે બિલકુલ કોઈ કાયદો હાથમાં લીધા વગર ગાંધીજી માર્ગે અમારું આંદોલન ચાલુ છે અને આના અંજામ સુધી પહોંચશે, એવી આપણે જય માતાજી, જય હિન્દ। અને પત્રકાર મીડિયા